ગીર સોમનાથમાં ગેરકાયદે નિર્માણ ઉપર ચાલ્યું દાદાનું બુલડોઝર। સોમનાથ શંખ સર્કલ પાસે સરકારી જમીન ઉપર ડિમોલિશન। સરકારી જમીન ઉપર ગેરકાયદે દરગાહનું કરાયું હતું નિર્માણ। રહેણાંક મકાન દુકાન બાદ દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર। હજરત રંગીલા શાહ ઉર્ફે મહેંદીવાલે બાબા દરગાહનું ડિમોલિશન કરાયું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણ કરાયા દૂર। ડિમોલિશનવાળા વિસ્તારને કોર્ડન કરી અવરજવર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્જુન વાળા। અર્જુન, કેટલી જગ્યાએથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, કેટલી જગ્યા આશરે ખુલ્લી કરવામાં આવી? ચોક્કસ વાત જણાવી દઉં તો પ્રભાસ પાટણમાં ગુડલક સર્કલ નજીક તંત્રએ આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન છે હાથ ધર્યું હતું। સર્વે નંબર 831 પૈકી એકની જે સરકારી જમીન હતી તેમાં ગેરકાયદેસર જે દબાણો હતા તેને દૂર કરવાની વહેલી સવારથી જ તંત્ર દ્વારા કવાયત છે તે હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધીમાં મોટા ભાગનું ડિમોલેશન છે તે પૂર્ણ થવાને આરે છે। 11 જેટલા રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો હતા। વહેલી સવારથી જ પોલીસનો સુસ્ત બંદોબસ્ત હતો અને અત્યારે જે એક મસ્જિદનું જે ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।